તમે ગૂગલ પે વાપરો અને મિત્રો તમારે ઓટોમેટિક તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, તો મિત્રો એના માટે એક આપણે સેટિંગ છે એ તમારે ઓફ કરવાનું છે. એ મેન મહત્વનું સેટિંગ છે. એટલે તમારે કોઈ દી તમારે ગમે ભૂલ કરો, તમારે ફ્રોડ ઘણા થાય છે, એટલે તમારે ઓટોમેટિક પણ ખાતું સાફ થઈ જાય છે. તો મિત્રો આ સેટિંગ તમારે ફરજિયાત ઓન કરવાનું છે. હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ અને કઈ જગ્યાએ સેટિંગ આવે છે ગૂગલ પ્લેમાં. તો મિત્રો વિડીયોને આખો જોજો અને જે લોકોને ખબર ન હોય એ લોકોને શેર પણ કરી દેજો કે આ સેટિંગ ઓફ કરવાથી તમારે કેટલો ફાયદો થાય છે. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં અને તમને સંપૂર્ણ સમજાવું કે કયું સેટિંગ તમારે કઈ રીતે બંધ કરવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. અને બીજી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હવે તમને લઈ જાઉં ડાયરેક્ટ ગૂગલ પ્લેમાં. અને ગૂગલ પ્લેમાં કયું સેટિંગ તમારે ઓન કરવાનું છે. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો, એટલે જે મિત્રોને ન ખબર હોય એ પણ આ સેટિંગને ઓન કરી દઈએ. તો ચાલો આપણે જઈએ ગૂગલ પ્લેમાં. તો મિત્રો જો ગૂગલ પ્લે છે, હવે એ સેટિંગ તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારે ઓફ કરી જ દેવાનું છે. તો મિત્રો એના માટે તમારે જો આ રીતનું હોય છે, આ રીતનો તમારો પ્રોફાઇલ ફોટો હોય છે, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. આની ઉપર તમે ક્લિક કરશો ને એટલે જો મિત્રો આ રીતનું ખુલશે. આ રીતનું ખુલશે એટલે મિત્રો જો આમાં તમારે જવાનું છે. જો હું લખેલ છે ઓટો પ્લે, આ ઓટો પ્લે રહ્યું ને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે ઓટો પ્લે ઉપર તમે ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે. આ રીતનું જો આ એક, આ બે અને આ ત્રણ વસ્તુ રહી ને એમાં તમારે આમાં જવાનું છે. કેમાં? તો આમાં જવાનું છે. આમાં જાઓ ને એટલે જો આ હંદે મેં ઓટો પ્લે બંધ કરેલા છે, આ હંદે ઓટોમેટિક કપાઈ જાય પૈસા. આ ઓટો પ્લે હંદે બંધ કરેલા છે. એટલે પછી તમારે જો આ પેન્ટિંગ લખેલું ને એમાં તમારે જવાનું છે. જો આ પેન્ટિંગમાં આમાં તમે જાઓ ને એટલે અહીંયા તમારે જે વસ્તુના પૈસા કપાતા છે ને એ વસ્તુ અહીંયા આગળ આવી જાય. અને જો અહીંયા આગળ તમારે અહીં હેઠે લખેલા આવશે, જો અહીંયા લખેલા આવશે કેન્સલ એમ લખેલા આવશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે જે તમારી ભૂલ થઈ હોય, તમારે ગમે એ વસ્તુમાં તમારે ક્લિક થઈ ગઈ હોય ને તમારે એ વસ્તુના પૈસા કપાતા હોય તો મિત્રો અહીંયા આગળ ઓટો કેન્સલ એમ લખેલું આવશે. એટલે એની માથે તમે જેવું દબાવશો ને એટલે તમારે ઓટોમેટિક તમારે એ વસ્તુ બંધ થઈ જાય અને જો આ જગ્યાએ આવી જાય એટલે સીધી તમને ખબર જ પડી જાય. જો આમાં આવી જાય, આમાં જ આવી જાય, જો આ રીતનું આવી જાય એટલે પૈસા તમારા કપાતા બંધ થઈ જાય. એટલે આ સેટિંગ મિત્રો તમારે ફરજિયાત ઓન કરી લેવાનું હોય. જે મિત્રો ગૂગલ પે વાપરતા હોય એને પણ મિત્રો આ વિડીયોને શેર કરી દેજો, એટલે એને પણ આ વસ્તુની ખબર પડે. અને ગૂગલ પ્લેમાં તમારે આ ઓટો પ્લે રહ્યું તમારે બંધ જ રાખવાનું છે, ઓફ જ કરી દેવાનું છે. તો એ રીતનું જો મેં તમને બતાવ્યું ને ઓટોમેટિક પછી ઓફ થઈ જાય. તમે આમાં જાઓ ને એટલે જો અહીંયા આગળ તમે અહીંયા આગળ તમારે લખેલા આવશે, અહીંયા તમારે ક્લિક કરી દેવાનું એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. તો મિત્રો આવી નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. અને બીજી કોઈ તમારે સમસ્યા હોય તો પણ કોમેન્ટ કરજો. ગૂગલ પેમાં તમને કોઈ નવી વસ્તુ ફાવતી હોય તો તમે કોમેન્ટ કરજો. આપણે એના વિશે પણ વિડીયો બનાવશી, કઈ રીતે તમારા ગૂગલ પે યુઝ કરવાનું છે તો કોમેન્ટ કરજો. એ પણ આપણે વિડીયો બનાવશી. અને બધા વિડીયો આપણે બનાવી, યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની, ફેસબુક પેજ કઈ રીતે બનાવવાનું, બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે. તો મિત્રો તમે બધા વિડીયો જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો નવો વિડીયો તમને ડેલી જોવા મળશે. તો મિત્રો બસ આજની માહિતી આટલી જ હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.